નમસ્તે, મારું નામ કથન શુક્લ અને હું રવિજય મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન આઈઆઈએમ અમદાવાદમાં પ્રોફેસર છું. અમારા કામમાં અમે એજ્યુકેશનના રિલેટેડ ઘણું રિસર્ચ પણ કરતા હોઈએ છીએ. તો એના સંદર્ભમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ જે આપણા બધાના સામે છે, જે છે જર્ની ટુવર્ડ્સ એક્સેલન્સ. જ્યારે આપણે ગવર્મેન્ટ સ્કૂલના બાળકોની વાત કરીએ તો એમના માટે આ રીતની આખી જર્ની કઈ રીતે ડિઝાઇન થાય, તો એના વિશે આજે થોડી વાત કરવી છે. એટલે ચેલેન્જ તો છે, પણ એકચ્યુઅલી આ ચેલેન્જની જર્ની કેવી રીતની ડિઝાઇન કરી શકાય, એટલે બહુ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પણ આખી વાત બની જાય છે. તો એમાં સૌથી પહેલાં જ્યારે વાત કરીએ તો જ્યારે આપણે એક્સેલન્સની જર્નીની શરૂઆત કરીએ, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ જે હોય છે એ લોંગ ટર્મ સુધી એનું મોટિવેશન અને કમિટમેન્ટ કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ, કારણ કે એક્સપર્ટ્સ કંઈ રાતોરાતો થવાતું નથી. તો એ જે આખી જર્ની થવાની, એટલીસ્ટ 10 વર્ષ તમારે કોઈપણ એક એરિયામાં, એક સ્પેશિયલાઇઝેશનમાં કમિટમેન્ટ સાથે પોતાને ઇમ્પ્રૂવ કરતા જવાનું છે. એટલે આના માટે ખૂબ ડીપર લેવલ મોટિવેશન પણ જોઈએ, સાતત્ય પણ જોઈએ. તો એ કમિટમેન્ટ એ લેવલનું કેવી રીતે આવે, તો એની પાછળ એક વિજ્ઞાન છે. તો એની થોડી વાત કરીએ. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે કે એની જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવો. આમાં કોઈ એક રીત નથી હોતી, બહુ બધા આના પાસા હોય છે. એવા લોકો જે ખૂબ પોતે પેશનેટ હોય એવાના સંપર્કમાં જ્યારે આવીએ તો એનાથી આપણો પોતાનો ઇન્ટરેસ્ટ શું હોઈ શકે, એટલીસ્ટ એના માટે એક વિચાર શરૂ થાય મગજમાં. પિક્ચર જેમ તમે જે જુઓ છો, 3 ઇડિયટ્સના એક કેરેક્ટર રેન્ચોનું છે. તો એમાં એક રીતે ખૂબ સહજતાથી બતાવી દીધું છે કે આ રેન્ચો નામનું કેરેક્ટર ખૂબ પેશનેટ છે એન્જિનિયરિંગ માટે. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વિંગની જરૂર હોય તો તરત એ કેરેક્ટર પોતે પહોંચી જાય. જેમ કે ઇવન પિક્ચરમાં 2010ની વાત છે, ત્યારે ડ્રોન જે ડિઝાઇન્સ હજી એન્જિનિયરિંગ ફિલ્ડમાં અંદરના જે કામ કરતા રિસર્ચર એ લોકો પાસે હતી, એ એકચ્યુઅલી એના ઉપર એક વિચારે છે કે આ કેવી રીતે કામ કરતું હશે, કે આને કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો એના કોઈ કોર્સ વર્કમાં કોઈ પ્રોફેસરે નથી કીધું, ના કે એના કંઈ એક્ઝામમાં કંઈ આવવાનું છે, પણ એની જાતે જ એક ઇન્ટરેસ્ટ છે, એક પ્રોબ્લેમ સોલ્વિંગમાં મથામણ કરવી થોડીક ગમે છે. તો એ તો એક કેરેક્ટરની વાત થઈ, પણ આ રીતના દરેક બાળકોને કંઈક ને કંઈક એવા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હોય તો એનું જે એક્સપ્લોરેશન થવું જોઈએ, તો એ ખૂબ અગત્યનું છે. જ્યારે આવી રીતના ઇન્ટરેસ્ટ પકડાય એ પછી એક જર્ની એક રીતે શરૂ થાય છે. તો એમાં જેમ કે આમાં તમે પિક્ચર જુઓ છો કે સચિન તેંડુલકર, એ પિક્ચરને થોડું એક્સપ્લેન કરું તો જે પીચ છે એ આખી પાણીવાળી છે, અને એ આખી વેટ પીચ પર એ પ્રેક્ટિસ કરે છે. અને કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ને હવે હું ઇન્ટ્રોડ્યુસ કરું છું, એ કોન્સેપ્ટ છે ડેલિબરેટ પ્રેક્ટિસનો. કે જ્યારે આપણે કોઈ પણ એરિયામાં પેશનેટ તો હોઈએ, પણ જ્યારે આપણે એક્સેલન્સ તરફ જવું હોય તો સાદી પ્રેક્ટિસ ના ચાલે. એના માટે એ ડેલિબરેટ પ્રેક્ટિસ જોઈએ. અને ડેલિબરેટ પ્રેક્ટિસ એટલે શું? તો એના 3 બહુ મહત્ત્વના પાસા છે. એક તો છે કે દરેક પ્રેક્ટિસ સેશન ખૂબ પર્પઝફુલ અને સિસ્ટમેટિક હોવું જોઈએ. બીજું જે એનું પાસું છે કે આપણી જે વીકનેસ છે, જે આપણે કાચા પડીએ છીએ, એના ઉપર કામ કરવાનું છે. જે વસ્તુ આવડે છે, જે વસ્તુમાં આપણે ખૂબ સારું કામ કરી શકીએ છીએ, ખાલી એની જ પ્રેક્ટિસ કરવાની એવી વાત નથી. ખરેખર જ્યાં આપણી વીકનેસ છે એના ઉપર કામ કરવું. અને ત્રીજું પાસું છે, એક રીતે એ સેશન્સના ગોલ ડિફાઇન હોય કે સ્પેસિફિક, ધારો કે 2 કલાકનું સેશન, આ પિક્ચરમાં તમે જુઓ છો તેંડુલકર શું કરતો હતો કે ઇવન આ એના કરિયરના મિડ પોઈન્ટ પર છે. ઓલરેડી એ વર્લ્ડ ક્લાસ લેવલે પરફોર્મ કરે છે, દુનિયાભરના શ્રેષ્ઠ બોલરોને ફેસ કરી ચૂક્યો છે. પણ જ્યારે ટુર્નામેન્ટ શરૂ થવાની હતી, ઓસ્ટ્રેલિયા સામે ખાસ કરીને, જ્યાં બહુ જ બાઉન્સી પિચીસ હોય, એકદમ સ્કીડ કરીને બોલ તમારા માથા ઉપર આવવાના હોય, તો એની પ્રેક્ટિસ કેવી રીતે કરવી, તો એના માટે સ્પેસિફિકલી આ સેશન્સ ડિઝાઇન થયા કે આપણે વેટ પીચ ઉપર
એવા બાઉન્સર્સની પ્રેક્ટિસ કરવી જે 150-150ની સ્પીડે આવતા હોય, કિલોમીટર પર આવરની સ્પીડ્સથી આવતા હોય, અને એની એવી કન્ડિશન્સ ક્રિએટ કરી. એટલે દરેક સેશનનો હવે ગોલ શું કે આવી રીતની બોલિંગ થશે તો હવે તેંડુલકરે એને ડિફેન્ડ કરવાનું, માથા ઉપર આવતા બોલને ડિફેન્ડ કરવાના, અને એક પણ બોલ હવામાં નહીં ઉડવો જોઈએ. 1 કલાક 2 કલાક એનું પ્રેક્ટિસ કરે અને એના પછી રિવ્યૂ થાય કે લાસ્ટ જે 10 બોલ નખાયા એમાંથી એકે બોલ, દરેક બોલ બેટ ઉપર આવ્યો કે નહીં મિડલમાં, અને એને આપણે ગ્રાઉન્ડ ઉપર જ રાખી શક્યા કે નહીં, અને એની એક્યુરેસી કેટલી આવે છે. તો 10 બોલની એવરેજ કાઢીએ તો એ પહેલાં ધારો કે 8 વાર બરાબર રમાતું હોય, તો હવે 8ને આપણે 9 વાર કેવી રીતે લઈ જઈએ. એટલે જ્યારે આખા 1000 બોલનું એનાલિસિસ થાય તો 1000 બોલની અંદર 800થી વધારે કે 900થી વધારે આપણે કેવી રીતના બોલને વધારે ડિફેન્ડ કરી શકીએ છીએ ઇન ટેકનિકલી સાઉન્ડ મેનર. તો એ રીતના આખું સેશન પ્લાન થાય. આવી રીતે પછી એકવાર સ્ટ્રેટ બોલિંગ પર અભ્યાસ થાય. ફ્યુચરનું નેક્સ્ટ સેશન એનું થાય કે 5th સ્ટમ્પ ઉપર બોલિંગ થશે. તો 5th સ્ટમ્પ ઉપર બોલિંગ કેવી રીતે રમવાની, અગેન 1000 બોલમાંથી 900થી વધારે બોલ પરફેક્ટલી મિડલ ઉપરના બેટ લાગવું જોઈએ. એટલે આ રીતની જ્યારે પ્રેક્ટિસ થાય છે એને આપણે ડેલિબ્રેટ પ્રેક્ટિસ કહેવાય, કે એમાં એક સ્કિલને ઉપર હવે રિપીટેડ પ્રેક્ટિસ એના ઉપર થશે, અને જ્યાં સુધી પરફેક્શન ના આવે ત્યાં સુધી એમાં મથ્યા કરવાનું. એટલે એકચ્યુઅલી વર્ક થાય છે આપણી વીકનેસ ઉપર. દરેક સેશનનું પણ એક ડિફાઇન્ડ ગોલ છે, એ ગોલ અચીવ કરવાનો છે, ત્યારે જ તમે નેક્સ્ટ લેવલ ઉપર જશો. અને આ જ રીતના જ્યારે ડેલિબ્રેટ પ્રેક્ટિસ હોય છે એ સેશન્સ બહુ બોરિંગ હોય, એમાં માણસ બોર થઈ જાય, બહુ જ ડ્રીલ લાગે, પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, એમાં વર્લ્ડ ક્લાસ ઇમ્પ્રુવમેન્ટનો આ જ એક રસ્તો છે. અને જ્યારે આ રીતનો અભ્યાસ વર્ષો સુધી જે માણસ કરે છે, તો અત્યારે જે તમે ફિગર જુઓ છો એમાં બહુ જ કન્સાઇઝ રીતે આખી આ વર્ષોની જે જર્ની છે એમાં કેટલો મોટો ફરક પડી જાય એની આપણે વાત કરીએ છીએ. આ રિસર્ચ પ્રોફેસર એરિક્સન એમણે જે એમ્પિરિકલ રિસર્ચ કર્યા હોય એના ઉપરથી દર્શાવવામાં આવ્યું છે કે તમે એની એક્સ એક્સિસ એ જે પિયાનિસ્ટ હોય એની ઉંમર, એને કેટલા વર્ષ થયા હોય એની છે, અને જે વાય એક્સિસ છે એ છે એણે કેટલા કલાક આ રીતના પ્રેક્ટિસ કરી. તો હવે તમે જે 2 ડિફરન્ટ કર્વ્સ જુઓ છો, તો એક તો જે વ્હાઇટ ડોટ્સવાળું થોડું ફ્લેટ દેખાય છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ તો થાય છે પણ થોડું ધીમું થાય છે. તો એ છે સાદી પ્રેક્ટિસ, કે શરૂઆત તો આપણે ધારો કે 4 વર્ષથી પેરેન્ટ્સે એક ઘરમાં સરસ કીબોર્ડ લાવી આપ્યું અને આપણે શરૂ થઈ ગયા વગાડવા. તો શરૂઆતમાં એકાદ સોંગ પણ કદાચ શીખી લીધું, હેપી બર્થડે ટુ યુ, આ બધું ચાલ્યું, પણ આપણે કોઈ એનો સિસ્ટમેટિક રીતે અભ્યાસ નહીં કર્યો. કોઈ એક મહેમાન આવે ત્યારે આપણે ફરીથી એક બીજું સોંગ વગાડી લીધું. એમ કરતાં થોડાક વર્ષોમાં આપણે 2-4 બીજા આવી રીતે ગીતો વગાડતા શીખી ગયા. પણ 20 વર્ષ પછી આપણે ભલે 2000 કલાકની પ્રેક્ટિસ કરી હોય પણ આપણું સ્કિલ સેટ બહુ ખાસ વધ્યું નથી. ઓન ધી અધર હેન્ડ જે બ્લેક ડોટ્સવાળો જે કર્વ આખો દેખાય છે, જે એકદમ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ જેમાં આપણે જોઈએ છે, એ છે એવા વ્યક્તિનું કે જે એની ડેલિબ્રેટ પ્રેક્ટિસ જેણે શરૂ કરી. શરૂઆત તો એણે 4 વર્ષે કરી, પણ પછી એણે 5મા વર્ષે કદાચ કોચિંગ શરૂ કર્યું કે પિયાનો કેવી રીતે શીખાય, એને સિસ્ટમેટિક રીતે શીખીએ, એની પાછળની મ્યુઝિક થિયરી શીખીએ, અને એનો ખૂબ અભ્યાસ, અને દરેક અભ્યાસનું એવી રીતના ડેલિબ્રેટ સેશન કે જેમાં જે આવડ્યું એ જ ગીત નહીં વગાડવું, પણ જે નથી આવડતું એ રીતના પોતાની વીકનેસીસ ઉપર કામ કરવું. તો બંને હાથે વગાડતા શીખવું, બધી આંગળીઓનો યુઝ કેવી રીતે કરવો, સૂરનું જ્ઞાન કેળવવું, લય, તાલ, એ બધું શીખવું. અને એ રીતનો જે અભ્યાસ સાથે સિસ્ટમેટિક રીતે જે પિયાનિસ્ટ તૈયાર થાય છે,
તો એણે પણ ભલે આમ કહેવાતા તો કહેવાય કે 20 વર્ષનો એ પણ થયો પિયાનો વગાડતો, જે પણ એ 20 વર્ષમાં એણે 10,000 કલાક જેટલી ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરી છે. પોતાની વીકનેસ ઉપર કામ 10,000 કલાક કર્યું છે. તો આ જે 10,000 hours-ની ડેલિબ્રેટ પ્રેક્ટિસની વાત છે, ત્યારે જે આવે તો ડિફરન્સ પછી દેખાય કે જેણે એ ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરી એટલા કલાકો સુધી, એ વર્લ્ડ ક્લાસ લેવલે હવે પિયાનો વગાડે છે. જ્યારે ઓન ધી અધર હેન્ડ જે પહેલી વ્યક્તિ હતી કે જેણે ખાલી પોતાને આવતા 2-4 સોંગ્સ જ વગાડ કર્યા, તો એનું સ્કિલ લેવલ સાવ એવરેજ જ રહી ગયું. તો ડેલિબ્રેટ પ્રેક્ટિસની પાછળનું આખું વિજ્ઞાન આ છે. અને આ ફક્ત પિયાનો માટે નહીં, દરેક ક્ષેત્ર માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી એ સાવ સામાન્ય કોઈ વિજ્ઞાનના રસિક હોય અને જે વર્લ્ડ ક્લાસ સાયન્ટિસ્ટ હોય, એની વચ્ચેનો ડિફરન્સ જોઈ લો, કે પછી આપણા જેવા કોઈ શોખીન ક્રિકેટ રમનારા હોય પણ જે વર્લ્ડ ક્લાસ પ્લેયર છે, એની વચ્ચેનો ડિફરન્સ જોઈ લો. તો એ આ ડેલિબ્રેટ પ્રેક્ટિસ છે. સાદી પ્રેક્ટિસ અલગ વસ્તુ છે, ડેલિબ્રેટ પ્રેક્ટિસ એ ખૂબ જ સાયન્ટિફિક પ્રોસેસ છે. અને એ ડેલિબ્રેટ પ્રેક્ટિસનું જ્યારે આપણે વિજ્ઞાન સમજીએ, તો એની સાથે જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી જાય છે, એ હાયર પર્પઝને સમજવાની. કે તમે ડેલિબ્રેટ પ્રેક્ટિસ, કારણ કે એ બહુ જ રિપીટેટિવ હોય, એમાં તમારે મહેનત બહુ જ માંગી લેશે, અને એકાદ દિવસની વાત નથી, એ 10 વર્ષનું કમિટમેન્ટ માંગી લેશે, કારણ કે એટલું કોન્સ્ટન્ટ પોતાને ઇમ્પ્રૂવ કરવાનું છે એટલા લાંબા સમય સુધી. એટલે દરેક ઇન્ડિવિજ્યુઅલને કંઈક હાયર પર્પઝ શોધવો પડે. કોઈ બહારથી આપણને નથી કહેવાનું. આપણો ધર્મ, આપણી આસપાસના લોકો, આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ, આપણા સાથીઓ, દરેક આપણને કંઈક ને કંઈક સજેસ્ટ કરતા હોય કે હા લાઈફનો પર્પઝ આવો હોવો જોઈએ કે તેવો હોવો જોઈએ. પણ આખરે દરેક વ્યક્તિએ પોતાને એક રીતે પૂછવાનું હોય છે કે આ બધું શેના માટે? વોટ ઇઝ માય હાયર પર્પઝ? આજે તમે સ્લાઇડ પર ઇમેજ જે જુઓ છો લગાનના કેરેક્ટર ભુવનની, તો આ કેરેક્ટર એટલે બતાવ્યું છે કારણ કે આ કેરેક્ટર એ બહુ સુંદર રીતે હાયર પર્પઝની વાત મૂકી દે છે. જ્યારે ફિલ્મ શરૂ થાય છે ત્યારે તમે જુઓ કે ગામના બાકીના બધા લોકો પોતપોતાના કંઈક ને કંઈક કામ કરે છે, પોતે કંઈક પોતાનું ઘર ચાલે એના માટે મથામણ કરે છે. વરસાદની ચિંતા તો છે, પણ એમને પોતાના પાકનું શું થશે, પોતાનું ઘર કેવી રીતે ચાલે છે, એટલે દરેક એક રીતે પોતાના ફેમિલી અને પોતાના જે માલ સંપત્તિ છે એના વિશે વિચારે છે. કટ ટુ ધીસ કેરેક્ટર. જ્યારે આ કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થાય છે, એ ક્યાંક જંગલમાં એક પથ્થરો લઈ અને હરણાની પાછળ દોડતો હોય છે. કેમ? તો બ્રિટિશર્સ પોતાના મોજશોખ માટે હન્ટિંગ પર નીકળ્યા છે, અને આ માણસ એ જાનવરને બચાવવા માટે મથામણ કરે છે. આટલું જોતાની સાથે તમને એઝ એન ઓડિયન્સ કન્વે થઈ જાય છે કે આ કંઈક અલગ માણસ છે. આને પોતાના ઘર કઈ રીતે ચાલશે કે પોતાના પરિવારનું ને એટલી જ વસ્તુઓથી એ મર્યાદિત નથી રહેતો, પોતાનાથી બિયોન્ડ એ વિચારે છે. આ માણસના જ્યારે એક્શન્સને તમે જુઓ, દેર ઇઝ સમ કનેક્શન વિથ હાયર પર્પઝ. અને પછી થ્રુ આઉટ ધ ફિલ્મ એ ઘણીવાર વર્બલાઇઝ પણ કરે છે કે આપણે ખરેખર આઝાદ કેવી રીતે થઈ શક્યું. આપણે એવું તો પોસિબલ થાય કે આપણે કોઈ જેણે કશું જ ના કર્યું હોય આપણા માટે એને ટેક્સ આપવાનું બંધ કરીએ. એટલે આ વ્યક્તિ પોતાના ફેમિલીથી બિયોન્ડ એક સમાજ સાથે કનેક્શન ધરાવે છે, લોકો વિશે વિચારે છે, ઇવન માણસો ઉપરાંત જનાવર વિશે પણ વિચારે છે. એનો કંઈક હાયર પર્પઝ છે. એટલે આનાથી એક વસ્તુ આપણે બધાને રિફ્લેક્ટ કરવા જેવી છે કે આપણી એક્શન્સમાં આપણે કયો હાયર પર્પઝ શોધી શકીએ. અને એની સાથે જ બહુ ઇમ્પોર્ટન્ટ વાત આવે છે એ હોપની, આશાની. કારણ કે જ્યારે આપણે હાયર પર્પઝ પોતાનો સમજીએ, પણ ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરવામાંની જે આખી જર્ની છે એમાં બહુ જ બધી અનસર્ટેનિટીઝ આવશે, બહુ જ બધી નિરાશાઓ આવશે,
બહુ જ બધા નેગેટિવ ફીડબેક આવશે કે આસપાસના લોકો પણ ઘણીવાર કંટાળી જાય કે ક્યાં સુધી આ ચાલશે. પણ આપણે એક હોપ, એક આશા, એમાં આપણે પોતાની સ્ટ્રોંગ બિલીફ રાખવી, એ આપણને એક રીતે એ હાયર પર્પઝની કડી સુધી જોડી રાખે છે કે ના હું મારું એફર્ટ્સ આપતો રહું અને ધીમે ધીમે જોઈએ એટલીસ્ટ હું ઇમ્પ્રૂવ તો થઉં છું. એટલે ડેલિબરેટ પ્રેક્ટિસ આપણે કરતા રહીએ, એનું એક આપણને ફ્યુલ પ્રોવાઈડ કરે આ હોપ, જે આપણને હાયર પર્પઝને લિંક કરી શકીએ. ફાઇનલી આખી જર્નીમાં આપણા જેને કહીએ પિયર્સ, આપણા સાથીદાર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાસ કરીને બાળકોની જ્યારે વાત કરીએ તો એક બાળક કદાચ ડેલિબરેટ પ્રેક્ટિસ એકાદ વાર કરશે, 2 વાર કરશે, પણ એને ત્યારે હાયર પર્પઝ જોડે એને લિંક કરવો બહુ અઘરું છે. પણ આખું વર્કઆઉટ કેવી રીતે થાય, ખાસ કરીને સ્કૂલ કોન્ટેક્સ્ટમાં, તો એક આખું પિયર ગ્રુપ, આખો ક્લાસ જ્યારે એક રીતે પોતાના ઇમ્પ્રુવમેન્ટ માટે તમે એ લોકોની સાથે કામ કરો, ત્યારે કામ સહજતાથી થતું જાય છે. એ લોકો વીકનેસ ઉપર કામ પણ કરતા થાય છે, જુએ કે હા મને નથી આવડતું, પણ એ તો આને પણ નથી આવડતું ને આને મહેનત કરીને થોડું થોડું શીખી ગયા, તો ચલો હું પણ ટ્રાય કરું. એમ એકબીજાનેથી ધક્કા પણ મારતા રહે, એકબીજાથી શીખતા પણ રહે. એટલે તમારા પિયર્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને ફાઇનલી જે આખી લોંગ જર્ની થવાની, એક્સપર્ટ બનવાની, તો એમાં રેઝિલિયન્સ કેળવવું પડે. કે રેઝિલિયન્સ એટલે કે તમે જ્યારે પડો તો પછી પાછા ઊભા કેવી રીતે થાવ. પછડાટ તો આવવાની જ છે, એવું પોસિબલ જ નથી કોઈની લાઈફમાં કે તમે 10 વર્ષ 20 વર્ષની આખી જર્ની કરો અને ક્યારે કંઈ પડ્યા જ ના હો. તો પછડાટ તો આવશે જ, પણ એ રેઝિલિયન્સને કેવી રીતે મજબૂત કરીએ, એ પાછા ઊભા થવાની જે સ્કિલ છે, જે એ પણ એક આવડત છે, એ કેવી રીતે કેળવાય. તો એના માટે અગેન બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ થઈ જાય છે. એક તો આજે સર્ચ ફોર મિનિંગ, કે જ્યારે નેગેટિવ આપણો ટાઈમ ચાલતો હોય ત્યારે આપણી એક્શન્સ, આપણી ડેલિબરેટ પ્રેક્ટિસ તો ચાલુ રાખવી, પણ એને એક હાયર પર્પઝ, એક હાયર મિનિંગ જોડે એનું કનેક્શન રાખવું. વિક્ટર ફ્રેન્કલ કરીને બહુ મોટું નામ છે, બહુ વિદ્વાન સાયકોલોજિસ્ટ હતા. એમણે આ રેઝિલિયન્સ ઉપર ઘણું કામ કર્યું ઇમ્પોર્ટન્ટ, અને એમના પોતાના એક્સપિરિયન્સ પણ એમણે ઘણા શેર કર્યા આપણી સૌ સાથે. તો એમાંની એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એ પોતે એઝ અ જ્યુઇશ નાઝી કેમ્પમાં, કોન્સન્ટ્રેશન કેમ્પમાં હતા. પણ જ્યારે એ જોતા હતા કે ઘણા બધા આસપાસના એમના લોકો ટોર્ચર ને એ બધા એક્સપિરિયન્સીસથી પોતે ખતમ થઈ જતા હતા, યા તો પછી એમના પોતાના સાયકોલોજીકલી જ કોલેપ્સ થઈ જતા હતા, તો એ અને એમના જોડે બીજા ઘણા લોકો કેવી રીતે સર્વાઈવ થઈ શક્યા. તો એમણે પોતે જ્યારે રિફ્લેક્ટ કરતા હતા આ વાત ઉપર, તો એમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એમને લાગી કે એમની પાસે એક હાયર મિનિંગ હતો. જ્યારે પણ એ આવી રીતના આસપાસ બધું જોતા હતા, એટ્રોસિટી થતી હોય, લોકોના વેદના જોતા હોય, ત્યારે એ પોતાને ઇમેજિન કરતા હતા કે એવો એક સમય પણ આવશે કે જ્યારે હું આમાંથી છૂટીશ અને બીજા લોકોને સાથે મારી સ્ટોરી હું શેર કરી શકીશ. એક રીતે એ સાયકોલોજીસ્ટના સ્ટુડન્ટ હતા, તો એ ઇમેજિન કરતા હતા કે હું બહાર નીકળું તો લોકોને હું સાયકોલોજી કેવી રીતે ભણાવીશ. તો કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમની પાસે સમય હોય તો ત્યારે પોતે સાયકોલોજીના સેશન કેવી રીતે લેવાય એના વિશે થોડું વિચારતા હતા પણ કરતા, અને પોતે રિયાઝ પણ કરતા હતા. એટલે એ ટાઈમે કોઈ આજુબાજુ એમને જુએ તો લાગે કે આ તો ગાંડો માણસ છે, આ શું અહીંયા સાયકોલોજીના સેશન લેવાય, એને કે ભણાવાય કેવી રીતે એની પ્રેક્ટિસ કરે છે. પણ એ જે એમને કર્યું એ કારણ કે એમને એક મિનિંગ પ્રોવાઈડ કરતી હતી, એક હાયર પર્પઝ પ્રોવાઈડ કરતો હતો, અને એટલીસ્ટ એ મેન્ટલી, સાયકોલોજીકલી એમને એક તાકાત મળી કે એ આખી કોન્સન્ટ્રેશન કેમ્પની જે આખી કરુણ પરિસ્થિતિને સહન કરવાની. તો આ રીતના આપણા બાળકો જોડે આપણે કામ કરવું હોય અને એમની જ્યારે જર્ની ડિઝાઇન કરવી હોય, તો એમને એમની પેશન ડિસ્કવર કરવી, એમના ડેલિબરેટ સેશન્સ કેવી રીતે આખા પ્લાન થાય અને એની જર્ની જોડે એ કઈ રીતે સંકળાયેલા રહી શકે. એક હાયર પર્પઝ અને શોધવાની, ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની
એમને ઓપોર્ચ્યુનિટીઝ મળે. એમની સાથે એક બાળક જોડે નહીં પણ આખા ક્લાસને, આખા સ્કૂલ કક્ષાએ આ રીતના ડિસ્કશન્સ થાય, આ રીતની વાતો, આ રીતની ચર્ચાઓ થાય. અને એક રીતે રેઝિલિયન્સ કે ફેલિયર તો આવવાનું જ છે, ફેલિયરથી ગભરાવાનું નથી, ટ્રાય એન્ડ ઇમ્પ્રૂવ. એટલે ફિયર ઓફ ફેલિયરને હટાવી દેવો. કે ટુ બી ઓનેસ્ટ, ગેમ્સ આ બધું બહુ જ સરસ રીતે કરતી હોય છે. આપણે ઘણીવાર જોતા હોય છે કે બાળકો આટલી બધી ગેમ્સ રમે છે, આ છે તે, કારણ કે શાંતિથી વિચારીએ. ગેમ્સમાં શું હોય છે, ફેલ થયા કંઈ વાંધો નહીં, ગેમ ઓવર થઈ ગઈ, ડઝન્ટ મેટર, ફરીથી ટ્રાય, અને તમે ઇમ્પ્રૂવ થતા જાઓ. તમે ચોંટી રહો ગેમ રમવામાં, તમે ડિસ્કનેક્ટ ના થાઓ. તો એ વસ્તુ આપણે આપણી સ્કૂલ સિસ્ટમમાં પણ એક સહજ બનાવવાની છે. અને જ્યારે આ રીતના આપણે વિચારતા હોઈએ તો ચેલેન્જ હવે કેમ છે, તો ચેલેન્જ એટલા માટે છે કારણ કે અત્યારે જ્યારે આપણે પ્રેઝન્ટ લર્નિંગ ઇકોસિસ્ટમ જોઈએ છે તો એ કંઈક આવું દેખાય છે. તો વાતો તો આપણે મોટી કરી શકીએ કે એજ્યુકેશન એટલે આમ ને એજ્યુકેશન એટલે તેમ, પણ જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ કે બાળકો એકચ્યુઅલી ભણવાના નામે કરે છે શું, તો પેટર્ન કંઈક આવી દેખાય છે કે જ્યારે સ્ટુડન્ટના મેથડ્સ જોઈએ તો એ લોકો કાં તો એક મોડલ રિસ્પોન્સ બનાવતા હોય, કાં તો એ મોડલ રિસ્પોન્સની રિપીટેડ રીડિંગ અને રિપીટેડ રાઇટિંગ કરતા હોય. આ ટેક્સ્ટ બુક્સના ક્વેશ્ચન્સ હોઈ શકે, એમના જે લર્નિંગ મટીરિયલ બીજેથી મળ્યું હોય એના કોઈ ક્વેશ્ચન્સ હોઈ શકે, પણ એના એ લોકો મોડલ રિસ્પોન્સ બનાવતા હોય. હવે આજકાલ તો ઓફકોર્સ તૈયાર મટીરિયલ મળતું હોય, ડાયજેસ્ટ, ગાઈડન્સ, જે કંઈ કહેતા હોય, એના થ્રુ એ મોડલ રિસ્પોન્સ મળી જાય, પછી એનું રિપીટેડ રીડિંગ એન્ડ રિપીટેડ રાઇટિંગ. તો આવું બાળકો શું કરતા હોય છે, તો એનું સીધું કનેક્શન છે આપણી એક્ઝામ પેટર્ન્સ જોડે. તમે કોઈ પણ બોર્ડની એક્ઝામ લઈ લો કે કોઈ પણ ઇવન સ્કૂલ લેવલ ટીચર્સે બનાવેલી એ એક્ઝામ લઈ લો, તો મોસ્ટલી એમાં શું હોય છે, એની કી ટુ સક્સેસ રીપ્રોડક્શન ઓફ ધીસ મોડલ રિસ્પોન્સીસ ઇન ટાઇમલી મેનર. એટલે જે મોડલ રિસ્પોન્સ હોવો જોઈએ, જેવું ટેક્સ્ટબુકમાં લખ્યું છે, એવી ને એવી આઇડેન્ટિકલ ટેક્સ્ટ જો તમે લખી શકો તો તમને ફૂલ સ્કોર મળી શકે. ઓપ્ટિમાઇઝેશન ઓફ સ્કોર એ તમે એવું ને એવું લખ્યું એના ઉપરથી થાય. એટલે એ કી ટુ સક્સેસ એ છે. અને એ રીતનું જ્યારે અસેસમેન્ટ પણ હોય છે, તો પછી ટીચર્સની ભણાવવાની પદ્ધતિ જ્યારે જોઈએ તો એમાં આપણે લેક્ચર મેથડને કેટલી પણ ક્રિટિસાઇઝ કરીએ પણ એ સૌથી વધારે એફિશિયન્ટ મેથડ બની જાય છે. કારણ કે હવે એઝ અ ટીચર તમારો રોલ શું થઈ ગયો કે જે કંઈ તમારી પાસે લિમિટેડ ટાઈમ મળ્યો છે બાળકો જોડે, યુ સ્ટીક ટુ યોર પોઈન્ટ્સ. ટેક્સ્ટબુક લો, ટેક્સ્ટબુકને કવર કરો, કોર્સ કમ્પ્લીશન ઉપર ફોકસ કરો, અને એના માટે લેક્ચર મેથડ સૌથી એફિશિયન્ટ થઈ જાય છે. બૂમ તમે હિટ કરો છો કન્ટેન્ટ પોઈન્ટને અને આગળ વધો છો. અને બાળકોને તમે ઘણીવાર પોતે પણ મોડલ રિસ્પોન્સ લખાવી શકો. એટલે ઘણા બધા આપણા ક્લાસરૂમમાં આપણે જોઈએ છે ટીચર્સ એક રીતે ડિક્ટેશન એક્સરસાઇઝ થતી હોય, ટીચર વાંચશે, બાકી બધા લખશે, કારણ કે એ લોકો એ રીતે મોડલ રિસ્પોન્સ બનાવતા હોય. અને પછી અપેક્ષા શું હશે કે જ્યારે પરીક્ષામાં આવો સવાલ આવશે ત્યારે આમાં જે આપણે લખાયું એ જ પ્રમાણેની ટેક્સ્ટ પરીક્ષામાં જઈને લખીશું. એટલે આ સિસ્ટમ આપણે લોકોએ અત્યારે બનાવી છે. અને એમાં પેરેન્ટ્સ પણ ભાગીદાર હોય છે. ઘણા બધા પેરેન્ટ્સ ઇન્વોલ્વ હોતા જ નથી, પણ જે થોડા ઘણા ઇન્વોલ્વ હોય છે એકેડેમિકલી, એમનું પણ ઇન્વોલ્વમેન્ટ કઈ રીતનું હોય કે એમણે પોતાના ઘરમાં કે એમ એક જગ્યા બનાવી હોય જ્યાં બાળકો એ બેસીને આ રીતના રિપીટેડ રીડિંગ, રિપીટેડ રાઇટિંગની એક્સરસાઇઝીસ કરવાની હોય. અને પેરેન્ટ્સ બહુ ઇન્વોલ્વ હોય તો એ પોતે મોનિટર પણ કરે. અને ઓફકોર્સ એના કારણો તો બહુ બધા છે, પણ આ રીતની વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. આખી આપણી જે સિસ્ટમ થઈ ગઈ આવી રીતે ટીચિંગ લર્નિંગની, એમાં આખું જસ્ટિફિકેશન એટલા માટે પ્રાઇવેટ ટ્યુટરિંગ એન્ડ કોચિંગનું પણ થઈ જાય છે. અગેન જ્યારે તમે ઓબ્ઝર્વ કરો તો ટ્યુટરિંગ કે કોચિંગમાં શું થાય છે, એમાં પણ ડ્રીલ પ્રેક્ટિસ. સ્કૂલમાં 5 દાખલા કર્યા, કોચિંગમાં જાઓ, બીજા 15 એવા જ દાખલા કરવામાં આવશે. અને ટીચર્સ ત્યાંના પોતે પણ નોટ્સ શેર કરશે. એટલે તમારી પાસે અગેન મોડલ રિસ્પોન્સીસ આવી ગયા. તો એને હવે ડ્રીલ પ્રેક્ટિસ કરી ને કી ટુ સક્સેસ જે છે કે એને રીપ્રોડ્યુસ કરવી આવી ટેક્સ્ટને જ્યારે સવાલ આવે ત્યારે એનું એક મહાવરો કરતા જાઉં. હવે પ્રોબ્લેમ શું છે, કારણ કે આ સિસ્ટમમાં તો આપણે બધા આ સિસ્ટમથી આવ્યા, તો
તો પ્રોબ્લેમ અત્યારે આપણે એ ફેસ કરી ગયા છીએ કે એક એન્જિનિયરિંગનું જો એક્ઝામ્પલ લઉં હોય એ ફિલ્ડનું, તો ભારત લગભગ 15 થી 16 લાખ એન્જિનિયર પ્રોડ્યુસ કરે છે એવરી યર. અને જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ જોઈએ તો લમસમ આંકડો આવે છે લગભગ 6-7 લાખ એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ હોય છે દર વર્ષે અક્રોસ ડિફરન્ટ સેક્ટર્સ. તો એક રીતે જો તમે ઇન્ડસ્ટ્રી હો તો તમે તો બહુ ખુશ હોવા જોઈએ, કારણ કે તમને જેટલા જોઈએ છે એના કરતાં 3 ગણા એન્જિનિયર્સ તમને મળવાના. એટલે હવે તમે સિલેક્ટ કરી શકવાના કે કોને રાખવું કોને નહીં રાખવું એવી રીતના. પણ જ્યારે પણ ઇન્ડસ્ટ્રી જોડે વાત કરો તો ઇન્ડસ્ટ્રી હંમેશા રોતી હોય છે કે યાર કોઈ મળતું જ નથી. અને ઇન્ડસ્ટ્રી એન્ડ્સ અપ હાયરિંગ 2 to 3 લાખ એન્જિનિયર્સ. જેટલી રિક્વાયરમેન્ટ છે એના 50% જેટલું હાયરિંગ જ કરે છે. તો આવું કેમ? કારણ કે ઇન્ડસ્ટ્રી એક રીતે રિયલાઇઝ કર્યું છે કે 12 વર્ષ સ્કૂલના, 4 વર્ષ એન્જિનિયરિંગના, 16 વર્ષ બાળકોએ શું પ્રેક્ટિસ કરી? અહીંયા જે લખ્યું હતું બંધ કર્યું, અહીંયા જઈને લખ્યા આવ્યા. આ સ્કિલના કોઈ માર્કેટ નથી. there is no job કે અહીંયાથી લખેલું અહીંયા લખશો તો તમને 100 રૂપિયા પણ આપશે. એટલે આપણે એક રીતે મેમરાઇઝેશન બેઝડ અસેસમેન્ટને એ જે આખું ફોકસ કરી દીધું છે, સ્કિલિંગનો બહુ મોટો ગેપ થઈ ગયો છે. અને એ જ્યારે આ રીતનું થાય તો જ્યારે આપણે વર્લ્ડ ક્લાસ જર્ની ડેવલપ કરવાની આખી વાત છે ત્યાંથી બહુ દૂર થઈ ગયા. તો હવે એને એ જર્ની ઉપર પાછા કેવી રીતે જવું, તો એની થોડી વાત કરીએ. તો એમાં આપણે દરેક એજ્યુકેશનના લોકોએ આપણે આમાં ખૂબ ધ્યાનથી આ આખા જે મેં સ્લાઇડ શેર કરું છું એના દરેક બોક્સને વિચારવાની જરૂર છે કે જો આપણું એવું ફોકસ હોય કે આપણે બાળકોને 21st સેન્ચુરી સ્કિલ્સ માટે તૈયાર કરીએ, એમને ડિફરન્ટ એરિયાઝના એમને જેમાં પેશન ડેવલપ થઈ હોય એમાં વર્લ્ડ ક્લાસ બનવા માટે આખી સ્કૂલિંગ સિસ્ટમ ઊભી કરીએ ને એના માટે આપણે બધા કામ કરીએ, તો એના માટે આપણે સૌએ વિચારવું પડશે કે તો આના માટે અસેસમેન્ટ કેવું જોઈશે, આના માટે ટીચિંગ લર્નિંગ પ્રેક્ટિસીસ કેવી જોઈશે, આના માટે બાળકોએ ભણવાના નામે શું કરવું જોઈએ, એવું તો શું કરવા જોઈએ બાળકો કે જેમાં આપણને લાગે કે હા એ દિશામાં સાચી રીતે આગળ વધે છે. અને એમાં પેરેન્ટ્સનો કઈ રીતે સપોર્ટ આપણે ઈચ્છીએ છીએ. એટલે આ દરેક બોક્સીસને આપણે બહુ જ ધ્યાનપૂર્વક વિચારવા રહ્યા. અને એટલે આ હું અત્યારે કોઈ જવાબ નથી આપવાનો, ફ્યુચરમાં આની વાત કરીશું. પણ આ આપણા સૌ માટે એક ચેલેન્જ છે અને ખાસ કરીને હું તમને એક હોમવર્ક આપું છું કે ઊંડાણપૂર્વક આ બધા જ બોક્સીસ વિશે વિચારજો. કારણ કે અત્યારના જે આપણે આગલી સ્લાઇડમાં જોયા આ બોક્સીસ એટલા કામ નથી કરતા જે આપણું ધ્યેય હોવું જોઈએ એજ્યુકેશન સિસ્ટમનું. તો હવે આ જે બધા બોક્સીસને રીડિઝાઇન કેવી રીતે આપણે કરી શકીશું. એક ઉકેલના ડિરેક્શનમાં જો વાત કરીએ તો એમાં જ્યારે આપણે બાળકની એક્સેલન્સ, સ્ટુડન્ટ્સ એક્સેલન્સને સેન્ટરમાં રાખીએ તો સ્કૂલથી પછી આપણે અપેક્ષા હોવી જોઈએ કે સ્કૂલે ટીચિંગ લર્નિંગ પ્રેક્ટિસીસમાં ઘણું કામ કર્યું હોય, સ્કૂલની અંદર એનું ડિસિપ્લિન સ્ટ્રક્ચર એવું મળ્યું છે કે બાળક એક ડેલિબરેટ પ્રેક્ટિસ કરી શકે, એ રીતના સપોર્ટ સિસ્ટમ્સ પણ મળ્યા છે કે એને પોતાની પેશન, પોતાની ઇમ્પ્રુવમેન્ટની જર્નીને જેને કહેવાય સ્કેફોલ્ડ, જેને ધીમે કરીને ઇમ્પ્રૂવ કરવા સ્કૂલ લઈ ગઈ છે. અને એનું પિરિયોડિક એક રીતે અસેસમેન્ટ થાય છે અક્રોસ ડિફરન્ટ સ્ટાન્ડર્ડ્સ, અક્રોસ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ આઉટકમ્સ, એકેડેમિક આઉટકમ્સ એઝ વેલ એઝ નોન એકેડેમિક આઉટકમ્સ. બાળકનું પોતાનું કોન્ફિડન્સ લેવલ કેટલું છે, પોતાની પેશનને સમજી શક્યું છે કે નહીં, પોતાને જેને કહેવાય ને સેલ્ફ રેગ્યુલેશન, પોતાની તાકાત ઉપર કોન્ફિડન્ટ છે અને પોતાની વીકનેસને સમજીને એને ઇમ્પ્રુવમેન્ટ કરે છે કે નહીં, એ બધું બાળક પોતે પણ વિચારી શકે, સમજી શકે, એની સ્ટ્રેટેજી બનાવી શકે. તો આ બધું સ્કૂલ લેવલ એ કામ કેવી રીતે થાય એના ઉપર એ રીતના આપણે હવે રિવાયરિંગ કરવી પડે આખી આપણી પ્રણાલીને. અને એના માટે બ્લોક લેવલે ખાસ કરીને જે બ્લોક્સ હોય છે આપણા, એક રીતે ડેટા ડ્રિવન ડિસિઝન મેકિંગની દિશામાં જવાની જરૂર છે કે આપણી પાસે ક્લેરિટી ફક્ત ગુણોત્સવના સ્કોર ઉપર જ નહીં પણ કોમ્પ્રિહેન્સિવ
સ્કૂલ પ્રોફાઇલ બાળકની શું છે, તો એ કોમ્પ્રિહેન્સિવ પ્રોફાઇલનું આપણી પાસે ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગ. એટલે હવે આ ડેટાનું શું કરવાનું? ડેટા તો એક રીતે દર્દીનું ટેમ્પરેચર છે. ખાલી ટેમ્પરેચર માપ કરવાથી કોઈ સાજું ના થાય. પછી દવા પણ આપવી પડે. એટલે બ્લોક લેવલે હવે દવાઓ આવી રીતે અપાવવાની શરૂ થવી જોઈએ. ખાસ કરીને રેમેડિયલ ટીચિંગ લર્નિંગ પ્રોગ્રામ્સ. બ્લોકની જવાબદારી હોવી જોઈએ કે સ્કૂલને કઈ રીતે રેમેડિયલ ટીચિંગમાં સપોર્ટ કરી શકીએ. બાળકો જ્યાં પાછા પડે છે ત્યાં હવે આપણે એમને કઈ રીતે સપોર્ટ કરી શકીએ, તો એનું એક રીતે સપોર્ટ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે. સિમિલરલી બ્લોક્સે એડવાન્સ એકેડેમિક પ્રોગ્રામ્સ. કોઈ બાળક ગિફ્ટેડ છે લેંગ્વેજીસમાં, 5મા ધોરણનું બાળક પોતાની રીતે જોડકણા બનાવે છે, પોતાની રીતે કવિતા લખે છે, તો એને ખાસ કરીને એની લેંગ્વેજમાં જેમાં એ લેવલ ઉપર કામ કરે છે, એડવાન્સ સપોર્ટ હોવો જોઈએ. કોઈ બાળક 5મા ધોરણમાં છે પણ 10મા 12માનું ગણિત હેન્ડલ કરી લે છે, તો એના માટે સ્કૂલ કેવી રીતે તૈયાર છે? તો આ બધી જેને કહેવાય એડવાન્સ એકેડેમિક પ્રોગ્રામ્સ, એ પણ બ્લોક લેવલથી સપોર્ટ મળવા જોઈએ. અને સાયકોલોજીકલ સર્વિસીસ, ખાસ કરીને કરિયર કાઉન્સેલિંગ સર્વિસીસ, દરેક સ્કૂલ લેવલે એ સર્વિસીસ આપણી પાસે ડિફિકલ્ટ હોય, પણ એટલીસ્ટ બ્લોક લેવલે તો આના એક રીતે ઉકેલ મળવા જોઈએ. અને પછી એઝ એન્ડ વેન રિક્વેસ્ટેડ સ્કૂલને બ્લોક સપોર્ટ કરી શકે. અને ફાઇનલી બ્લોક લેવલે એ રીતના લર્નિંગ સ્પેસીસ હોય કે જ્યાં ડિફરન્ટ એજ્યુકેટર્સ, સાયન્સના, મેથ્સના, અક્રોસ ડિફરન્ટ સેક્ટર્સ, મ્યુઝિકના, સ્પોર્ટ્સના, એ લોકો મળીને પોતે એ રીતના ઇમ્પ્રૂવ થઈ શકે. કારણ કે બાળકોને એવા ટીચર્સ જોઈએ કે જે પોતે પણ પેશનેટ હોય, જે પોતે એક્સેલન્સની જર્ની પર હોય. જો ટીચર જ જોશે કે જેને કોઈ રસ નથી, જે પોતે ઇમ્પ્રૂવ નથી થયા, 10 વર્ષ પહેલાં જે આવડતું હતું એમાં એક પણ સ્કિલસેટ નવો નથી ઉમેરાયો, તો બાળકોને તો શું મેસેજ જાય છે? કોઈ ઇમ્પ્રૂવમેન્ટ જરૂર નથી, જે છે ચાલશે નહીં. પણ જ્યારે આપણે બાળકોને એક એક્સેલન્સની જર્ની પર લાવીએ છીએ, ટીચર્સને પણ એ રીતની જર્ની માટે સપોર્ટ સિસ્ટમ્સ જોઈએ અને એ બ્લોક લેવલ પર પોસિબલ થઈ શકે. અને જો બ્લોક્સને આ રીતે તૈયાર કરવા હોય તો એ જાતે તો થવાના નથી. એના માટે ડિસ્ટ્રિક્ટ્સ હેવ ટુ સ્ટેપ અપ. અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આ રીતની પોલિસીસના ઇવેલ્યુએશન્સ થવા જોઈએ. આવી રીતની જેને કહેવાય ને રિફોર્મ્સ, કરન્ટલી શું સિચ્યુએશન ચાલે છે એના ઉપર આપણે રિફોર્મ શું કર્યું અને રિફોર્મ્સના ઇમ્પ્લિમેન્ટેશન શું થયા, અને એ રીતના રેગ્યુલર ઇન્ટરવલ પર ડિસ્કશન્સ થાય અને બધું પબ્લિક ડોમેનમાં હોય, તો આનાથી શું થશે? એક અકાઉન્ટેબિલિટી પણ સેટ થાય છે. અને આ અગેન આના માટે જે ડેટા બેઝ ડિસિઝન મેકિંગ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને નીડ બેઝ આસિસ્ટન્સ પણ આપણે બ્લોકને પ્રોવાઈડ કરી શકીએ. દરેક બ્લોકને કદાચ લેટ્સ સે ડૉક્ટર્સ જઈને વાત કરે પોતાના કરિયરની, એવી ના પણ જરૂર હોય. ઘણા એરિયામાં બહુ જ ડૉક્ટર્સ હોય, ઘણા ગામમાં બહુ ડૉક્ટર હોય, તો એ સ્કૂલ કે એ બ્લોક પોતાની રીતે કરી શકે છે. તો પછી ત્યારે ડિસ્ટ્રિક્ટે એમાં વચ્ચે પડવાની જરૂર નથી. પણ જે જગ્યાએ એ હ્યુમન રિસોર્સ ના હોય, ધારો કે કોઈ ગામમાં એક પણ ડૉક્ટર નથી, તો ત્યાં આપણે ડિસ્પોઝ કરી શકવા જોઈએ કે ઠીક છે, તમને અમે અહીંયાથી પ્રોવાઈડ કરી શકશું કે એટલીસ્ટ કરિયર કાઉન્સેલિંગ, ગાઈડન્સ, એમના એક્સપિરિયન્સીસ શેર કરવા માટે આ પ્રોફેશનલ પર્સન અવેલેબલ થાય. એટલે આ રીતના જ્યારે ડિસિઝન મેકિંગ પછી આપણે ડિસ્ટ્રિક્ટ્સની જવાબદારી થઈ જાય કે બ્લોક્સને સપોર્ટ પ્રોવાઈડ કરે. બ્રોડલી આઈડિયા એટલો જ છે. વર્લ્ડ ક્લાસ જર્ની માટે દરેક માણસ તૈયાર થઈ શકે. એના માટે ડેડિકેશન જોઈએ, એના માટે એક સાયન્ટિફિક અપ્રોચ જોઈએ. એ જે આખી ડેલિબ્રેટ પ્રેક્ટિસની જર્ની છે 10 વર્ષની, સ્કૂલ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી શકે. અને આ ગેપ ફિલ કરવા માટે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિસોર્સિસની જરૂર નથી હોતી, ના કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસોની. મારા તમારા જેવા લોકો આપણે સાથે મળીને જ આ ડિઝાઇન કરી શકીએ જર્ની. ઇટ ઇઝ જસ્ટ દેટ આપણી એફર્ટ્સને આપણે અલાઇન કરવાની જરૂર છે, કન્સિસ્ટન્ટ કરવાની જરૂર છે. સો એ જ સાથે હું મારી વાત અહીંયા વિરમાવીશ અને આગળ આમાં જે કંઈ આપના પણ વિચાર હોય એ આપ શેર કરી શકો છો અમારી સાથે. થેન્ક યુ સો મચ.